ગુડ મોર્નિંગ, સવારમાં એક વાર બ્લોગ અને આપણે ઊંડા કાઢી લીધું બાયણે. આપણે જવાનું હોય દૂધ દેવા. બા આવી ગયા છે દૂધનો કેન લઈને, એટલે ફટાફટ નીકળી. હવે આપણે આવી ગયા ગામમાં. દૂધ અમે દઈ આવ્યા છે. ઊંધી આવે જાય શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા. ગાડી આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધી. હવે દર્શન કરતા આવીએ અને પછી પાછા નીકળી જાય. કે આપણે જેટલું જવામાં મોડું થઈ ગયું છે. હવે આપણે નીકળીશું સીધા ઘરે, અને ઘરેથી ધ્યાન મૂકીને આપણે જેતપુર નીકળીશું. આપણે પહોંચી ગઈએ ટોલ નાકા આગળ, અને થોડીક જ વારમાં દુકાને પહોંચી જાય. હું પછી ફટાફટ દુકાન ખોલી નાખી, મોડું થઈ ગયું છે. દુકાન કમ્પ્લીટ આપણે સવારમાં સાફ કરીને મસ્ત ચોખ્ખી કરીને રીતે બેઠા. એ દુકાને જ ઘણા બધા કામ છે. એમાં પૂઠા દેવા જવાના છે, પૂઠાનું પાર્સલ કરવાનું છે, પછી બીજા કામ છે થોડા, એટલે ફટાફટ કામ પતાવી આપણે આવી ગયા મેળી પર. અને ખોખા બોખા બધું ભેગું કરીને દઈ આવીશું. અડધું પાર્સલમાં ભરી લીધું હોય, બીજું અડધું ફટાફટ ભરી લઉં અને પછી નીકળી અને દેતા આવી. આપણે આવી ગયા ગામમાં પાર્સલ દેવા. થોડીક જ વારમાં પાર્સલ પહોંચી જાય એની જગ્યાએ. પાર્સલ આપણા ભાઈને દઈ દીધું હોય ને આપણે ઓંડારે નીકળી આપણી દુકાને. ત્યાં જઈને થોડા કામ છે અને થોડીક હજી વાર છે. હમણાં આપણે દુકાને પહોંચી જવું, પછી ત્યાં નિરાતે ઘરાકે સમજાઈશું. હાઈ પડે આપણે નીકળી જઈશું સીધા ઘરે, ક્યોંકि હવે જાજી વાર છે નહીં. થોડીક જ વારમાં થઈ જાય અંધારું. આપણે પાછા પહોંચી ગયા દુકાને. ઓંડા મસ્ત ઢાંકી દીધું અને હવે અંદર જઈને નિરાતે બેસી, ક્યોંકि હજી થોડીક વાર છે, પછી અંધારું થઈ જાય. આપણે દુકાને કમ્પ્લીટ ગરાગી સમજાવતા હતા ત્યાં આપણે કાકા આવ્યા કે હાલ મારા ભેગો બેંકે થોડુંક કામ છે. આપણે આવી ગયા છીએ બેંક એટીએમે, એટલે ફટાફટ એનું કામ બતાવી દઈ. દુકાન આપણે કમ્પ્લીટ બંધ કરી દીધી છે. રસ્તામાં વરસાદ બહુ જાજો આવતો હતો એટલે બ્લોક કર્યો નહોતો. સીધે ગાડી ઘરે પોગાડી દીધી અને પછી થોડીક સાફ કરી નાખી. નકર તો ભીની પછી રાતે ન હાલે, દિવસ હોય તો વાંધો નહીં. એટલે ગાડીને મૂકી દીધી અંદર. ને અત્યારનો બ્લોગ હવે આપણે અહીંયા બંધ કરીશું. બાકીનો કાલ સવારથી કરશું. હવે ગુડ મોર્નિંગ, સવારમાં આપણે ઊંડા કાઢીશું બાયણે. ત્યાંને મૂકવા જાય છે આપણે બાલ મંદિરે. એટલે આના ફટાફટ ગાડીમાં બેહારી અને પછી નીકળી. આપણા જ ગામમાં કામ છે અને પછી ધોરાજી બાજુ જુનાગઢ બાજુ જવાનું છે. આપણા ગામમાંથી પાછા વળી ગયા છે. થોડીક જ વારમાં ઘરે પહોંચી જાઉં. નથી એવું લાગે તો પ્લોટે થોડું કામ છે, એ પતાવીશું ને પછી ધ્યાન એને પાછા તેડવા જવાની છે એની સાઈડે. પછી એને ધોરાજી મૂકવા જવાની છે અને ત્યાંથી હજી મારે જુનાગઢ જવાનું છે. આપણે આવી ગયા ઘરે. હોન્ડા અંદર મૂકી દીધું છે અને થોડા ઘણા ઘરે કામ છે પતાવીને પછી પાછા છોકરીઓને જાઉં તેડવા. હોન્ડા ગાડી બાયણે હવે જાઉં છોકરીઓને તેડવા. આપણે આવી ગયા એ ફેનની નીચેડે. હોન્ડા એ સાઈડમાં રાખી દીધો અને ફેનની અંદર છે. આપણા ગેટ ખુલે પછી ફેનીને લેતા જાઉં. રસ્તામાંથી ધ્યાન પણ ઘરે લેતા જાઉં. છોકરા બધા એક બેહાડી દીધા છે. હવે એને લઈને નીકળશું. હવે ફેન્સી એને જલ્દીથી તૈયાર કરીને હોન્ડા લઈને નીકળી. ક્યોંકि હજી મારે મોડું થઈ જાય રસ્તામાં. ફેની બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, બેગથી સહિત બધુંય. એનો એ બેગ હેઠે નથી બેઠો, એ બેસી જાય છે. બટન દબીને બેહાર દે. આપણે પૂગીએ પેટ્રોલ પંપે. ઠેલા વેલા બધું કમ્પ્લીટ અહીંયા બાંધી દીધું છે. છોકરીઓ બે આગળ છે. ગાડીમાં પેટ્રોલ ફૂલ થઈ ગયું છે અને હવે નીકળી. આપણે હવે જાજી વાર નહીં લાગે ધોરાજી પોગતા. અમે છાંટાઈ આવે એટલે રસ્તાના વિડીયો બહુ ઓછા લેવું અને ઘાયા પૂગી જાય. આપણે પોગી ગયા છીએ ગુંદાળા પાસે. ગુંદાળા વળતા જ ધોરાજી આવી જાય એટલે એને ફટાફટ ઉતારીને હજી મારે જુનાગઢ પોગવાનું હોય. બહુ જાજુ મોડું થઈ ગયું હોય જ. રસ્તામાં બહુ ગાડી હાંકી જ ન શકતા. ફેન્સીને મામા ઘરે મૂકી વસાઈ અને હવે આપણે ફટાફટ જુનાગઢ રોડ પકડીને નીકળી જઈએ ગયા જુનાગઢ. ક્યોંકि મોડું થઈ ગયું ને સાંજે પાછું વળતા પોગવાનું છે. ત્યાં હજી બેનની ઘરે ને એમાં બધે જવાનું છે. એટલે થોડુંક ગાડીને મારી લીવર ને પોગી જાય જલ્દીથી. હજી સામે વરસાદ એવું લાગે છે. સામે થોડા છાંટા આવી ગયા છે અને આપણે ગાડી ફાસ્ટ હાલે છે, નહીં વાંધો આવે.
તો ગાડીને જવા દઈએ નિરાંતે, અને મોબાઈલ પેલા સાઈડમાં લઈને એવું લાગે તો મૂકવો જોઈએ ગાડીમાં, પણ મને એટલું બધું નથી લાગતું એટલે વાંધો નહીં આવે. અહીંયા બધી છાંટા ચાલુ થઈ ગયા છે. અહીંયા આવી ગયું એક પુલ, પાણી છે કે નહીં, બહુ જાજુ તો નથી લાગતું. નહીં થોડું ઘણું પાણી છે, થોડુંક આ બાજુ છે, બાકી બહુ જાજુ પાણી નથી. હોન્ડાના કરી ઓવરટેક અને પછી નીકળી જુનાગઢ. પછી તો ગાડી જાય જ છે, તો થોડુંક લીવર રાખતા જાય. અહીંયા છાંટા નથી. રસ્તામાં આગળ વરસાદ બહુ જાજો હતો, વાંધો ન આવ્યો. આપણે પહોંચી ગયા જુનાગઢ બેનની ઘરે. આપણે જુનાગઢના બધાય કામ પતાવીને બેનની ઘરે મસ્ત કુલરમાં ઠંડી ઠંડી ખાઈ, કે બારણે ગરમી થોડીક હતી અને છાંટાઈ આવે છે. અને આપણે જુનાગઢના જેટલા કામ હતા પતાવી દીધા. ભેગા આપણે લેવા એ લુગડા, અને અમારે એક ભાઈ હોતા હે એટલે બધા હોતા. અને આપણે હવે થોડીક જ વારમાં પાછા નીકળી જાશું. આપણે જુનાગઢથી પાછા નીકળી ગયા છે. એક આ પુલ પાર કરીને સીધો હાઈવે પકડી નીકળી જવાનું છે જેતપુર આપણી દુકાને. એટલે રસ્તાના સિંજાજા નહીં લઈએ ગઈ તો જોઈ. આપણે પહોંચી ગયા જુનાગઢ બાયપાસ પુલ આગળ, અને હમણાં થોડીક જ વારમાં વડાલ ચોકી થઈને સીધા સીધા જેતપુર આપણી દુકાને. અને રસ્તાના થોડા ઘણા સીન લઈશું તો લેવું, કેમકે સામે છાંટા આવવાનું ચાલુ થઈ ગયું પાછું. જુનાગઢમાં ને એમાં વરસાદ 24 કલાક ચાલુ રહી છે. ક્યાંક બધે આખા જુનાગઢમાં હરખું ગણી તો મારા ખ્યાલથી 2-3 મહિના તો વરસાદ એક ધારો ચાલુ જ રહી છે. એટલે ત્યાં વરસાદ હતો ને અહીંયા કાંઈ નથી. આપણે પહોંચી ગયા જેતલસર પુલ ઉપર, અને સામે આવી ગયું જેતપુર. ફટાફટ ત્યાંથી એક ફાટો આવશે, ત્યાંથી વરીને સીધા અંદર જેતપુરમાં, ત્યાંથી આવી જાય દુકાન. આપણે પહોંચી ગયા જેતપુર ને હમણાં પહોંચી જાય દુકાને. આપણે પહોંચી ગયા જેતપુર દુકાને. હવે અંદર આવેલા જઈએ. ભાઈ શું કરે છે? આપણે પહોંચી ગયા દુકાને કમ્પ્લીટ. નિરાંતે બેઠા છે ભાઈ. બાયણે ગયા, થોડું ઘણું કામ હતું એટલે બાજુમાં. અને આપણે મોટું બધું બગડી ગયું હોય એ સાફ કરીને થોડું ઘણું સરખું કરીને બેઠા છે. પછી મેલું જ છે. રજ બહુ રસ્તામાં જ ઉડી છે, બહુ જાજી ધૂળ ઉડતી હતી. અને કોક જગ્યાએ વરસાદ પણ જાજો હતો, એમાંય પલળી ગયા હતા. એમાં જુનાગઢમાં મારે બહુ જાજુ મોડું થઈ ગયું આજ. પછી અત્યારે આપણે દુકાને છે અત્યારે, ને હમણાં થોડી વાર પછી હવે અંધારું જ થવા માંડ્યું. અમે જાજી વાર છે નહીં. દુકાન બંધ કરીને ઘરે વયા જાય હું, ને કાલ સવારે હું પાછો આવીશ દુકાને. દુકાન આપણે કમ્પ્લીટ બંધ કરી દીધી છે, અને હવે નીકળીશું ઘરે. ને ઘરે જઈને આપણો આજનો બ્લોગ બંધ કરી દઉં. 2 ગાડીઓ ઘરે લઈ જવી જોઈએ. એક ભાઈ લેવો હતો, એક હું લેવો હતો. રસ્તામાં બહુ જાજુ અંધારું થઈ ગયું અને મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. હમણાં ઘરે પહોંચી જાવ, પછી નિરાંતે હોઈ જાઉં. પછી બીજા બધા કામ જે આગળ છે એ કાલ કરશું નિરાંતે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દઈશું.